વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે હવે જિગ્નેશ મેવાણી દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. ખાસ કરીને ભાજપને લઈને અને બનાસકાંઠાને લઈને આ નિવેદન સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બનાસકાંઠાની જો ચર્ચા કરીએ તો ખાસ કરી અને બનાસકાંઠામાં જિગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસિંહ રબારી આ તમામ નેતાઓ હાલ મેદાને છે અને એક પછી એક ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું છે સૌ પ્રથમ એ સાંભળી લઈએ. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ, વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ, તમામ ઉમેદવારો, ચેલા કાકા, બહુ સન્માનપૂર્વક તમારું સ્વાગત કરીએ છીએ. બનાસ બેંકના પૂર્વ ડિરેક્ટર શ્રી, છાપીના ઉમેદવાર બબીબેન, આ એક ટિકિટ એવી હતી જેના માટે થોડી ટળી કરવાની હોત તમે કરી હોત. એવા સંનિષ્ઠ તમારા કોંગ્રેસ પક્ષના 20-25 વર્ષ સુધી જે પાર્ટીમાં ઘસાયા છે અને જેમણે કોઈ અપેક્ષા નથી રાખી એવા મારા બબીબેન માટે સૌથી પહેલા હું હાથ જોડું છું વડગામની જનતાને. એવા બબીબેન ચૌધરી, કાલેડાના અમારા સાથી દેવસિંહભાઈ ભાટી, જુજારુ યુવાન રૂપાલસિંહમાંથી દિલીપસિંહભાઈ સોલંકી, જેમના મારા ભાઈએ ખાસો કકડાટ કર્યો હતો, હવે તો રાજી છે, ફર્સ્ટ ક્લાસ મલકી રહ્યા છે. મેઘાસિંહમાંથી રમેશજીભાઈ ઠાકોર, આપણા આગેવાન, એમના પત્ની રમીલાબેન ઉમેદવાર છે. કોદરામની સીટ પરથી વિમળાબેન રાકેશભાઈ, મહેમૂદપુરની સીટ પરથી આપણા પેપોળ ગામના મહેશભાઈ, અમારી ટીમના સાથી, એમના બેન રમીલાબેન, એ પણ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ પક્ષનું મેન્ડેટ મળ્યું છે. પીલુચાથી ભારતીબેન નરેન્દ્રસિંહભાઈ સોલંકી, દાદાથી ફૂલજી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભીખુભાઈ બિહારી, કોઈનું નામ ન લઈ શકું સમયની મર્યાદાના કારણે, તો માફ કરજો. શમસુદ્દીનભાઈ, કેસરસિંહભાઈ, આપણે પીરુ કાકા, રિયાઝભાઈ, ભીખુભાઈ બિહારી, બધા જ મારી બહેનો, માતાઓ, વડીલો અને યુવાન દોસ્તો, ભરતભાઈ ડેકલે, આપણા ભરતભાઈ તાલુકા જિલ્લા સીટના ઉમેદવાર છે. વડગામના પત્રકાર મિત્રો, હવે એ 5 મુદ્દા ચિત્રોડાથી નોમાજીભાઈ ઉભા થાઓ. બહુ સજ્જન માણસ, આવા માણસો ચૂંટીને જીતે તો આપણને બી આનંદ થાય એવા સરસ એકદમ નિખાલસ અમારા સાથી. 2-4 મુદ્દા તમારી વચ્ચે મૂકવા માંગુ છું. આમ જોવા જઈએ તો આ ચૂંટણીમાં અને 2027 ની ચૂંટણીમાં મને લાગે છે કે અમારે ખાસ કોઈ ભાષણ કરવા જેવું રહ્યું જ નથી. ચિત્ર એકદમ દીવા જેટલું સ્પષ્ટ છે. આ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત અને દેશમાં જે પ્રમાણેનો ઉત્પાત મચાવ્યો છે, જે પ્રમાણે સામાન્ય જનતાનું કચ્ચર ઘાણ કાઢી નાખ્યું છે, મને લાગે છે વિપક્ષના અમારા જેવા નેતાઓ કોઈ લાંબુ ભાષણ કરે એની પહેલા જનતા હવે સમજી ચૂકી છે. વાત એટલી ચોખ્ખી છે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી વડગામ આવે છે. મોસ્ટ વેલકમ. ચૂંટણી છે, હું કાલ કદાચ એમના મત વિસ્તારમાં જઉં, એ પણ મારા મત વિસ્તારમાં આવે, પણ દુઃખ સાથે એ કહેવું પડે છે કે વડગામ તમે આવો છો, બનાસકાંઠા તમે આવો છો, પણ જનતાને એટલી અપીલ નથી કરતા કે હે મારા વડગામના, બનાસકાંઠાના યુવાન મિત્રો, મહેરબાની કરીને ચરસ, ગાંજો અને ડ્રગ્સના રવાડે ચડતા નહીં. આટલી અપીલ પણ કરતા નથી. ડ્રગ્સનું દૂષણ બંધ થાય, આપણી બેન દીકરીઓ, માતાઓ વિધવા ના થાય, એ સુનિશ્ચિત કરવાની વાત તો ભૂલી જાઓ. એક અપીલ પણ નથી કરતા કે ભાઈ મહેરબાની કરીને આ ડ્રગ્સ બહુ ડેન્જરસ છે, એના રવાડે ચડતા નહીં. તો એક સવાલ, આ મંચ જે અમારું પરિવાર છે, ઓડિયન્સમાં જે મિત્રો વડગામની સામાન્ય જનતા છે, જે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હોદ્દેદાર, આગેવાન છે, તમામને એક જ વિનંતી કે તમારા આત્માને એટલો સવાલ પૂછો
કે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણા વડગામના, બનાસકાંઠાના, ઉત્તર ગુજરાતના યુવાનોની ધમની અને શિરામાં, એમની નસોમાં જે સરકાર અને પોલીસ પ્રશાસન ડ્રગ્સ ઘુસેડવાનું કામ કરતી હોય, જે તમારી એક આખી જનરેશન, એક આખી પેઢીને ખતમ કરવા માંગતી હોય, એ કઈ રીતે તમારો વિકાસ કરે? આ સવાલ તમે તમારા આત્માને પૂછજો. બીજી વસ્તુ કહેવા માંગુ છું કે આજે આખા ગુજરાતમાં અને દેશમાં 400 રૂપિયાનો બાટલો એ 600 રૂપિયાનો થયો, 600 નો બાટલો પછી 800 નો થયો, અને આજે 950 રૂપિયાનો થયો. તો સાદી 2 + 2 4 જેવી વાત છે. 400 નો બાટલો જેણે 1000 પહોંચાડ્યો, ફરી કમળનું બટન દબાવશો તો 1500 માં તમને આપશે. જેને વડગામમાં 1500 માં 2000 માં લેવાની તૈયારી હોય એ બટન દબાવે. બાકી આ બધી બહેનો મારી જે આંખ સામે બેઠી છે, હું નથી માનતો કે આમાંથી એક પણ બેન ભારતીય જનતા પાર્ટીનું બટન જીવનમાં દબાવે. કાળઝાળ મોંઘવારી એની ચરમ સીમા પર. ચેલા કાકા, ખેતીના ઓજાર મોંઘા, જંતુનાશક દવાઓ મોંઘી, બિયારણ મોંઘું, ખાતર મોંઘું, પેટ્રોલ મોંઘું, ડીઝલ મોંઘું, તેલનો ડબ્બો, ગેસનો બાટલો, બાળકોની ફી, એમનું ભણતર, સાજા માદા થયા હોય, કોઈ પ્રેગ્નન્ટ બેન માતા આ પાલનપુર જઈને ડિલિવરી કરાવે તો ડોક્ટરો કાતર લઈને બેઠા જ છે, 50,000 મૂકો અને બાળક લઈને જાઓ. આટલી ભયંકર મોંઘવારીની પરિસ્થિતિમાં હું ઘણીવાર વિચાર કરતો હોઉં, કેમ આટલું બધું લડું છું ગુજરાતના ખૂણે. આ દેવી પૂજક, આ વડગામનો, બનાસકાંઠાનો, આપણા ગુજરાતનો દેવી પૂજક, કોઈક રાવણ, કોઈક માજીરાના આદિવાસી ભીલ, કોઈક વાલ્મીકી રોહિત સમાજનો, વણકર સમાજનો ગરીબ માણસ, કોઈ ઠાકોર, આ લોકોનું ઘર કઈ રીતે ચાલતું હશે? આજે દેશમાં આપણે તો અહીંયા ઉત્તર ગુજરાતમાં ડેરીની કારણે થોડી જુદી પરિસ્થિતિ છે, પણ આખા દેશમાં તમે જુઓ એક ભયંકર આંકડો, બાબુલાલ, સરકારનો આંકડો, એક ખેડૂતની આ દેશમાં આજની તારીખે ખાલી ખેતીની આવક, શું કહું છું, એક ખેડૂતની આપણા દેશમાં વિધાનસભામાં બોલ્યો તો ભારત સરકારના રિપોર્ટ પ્રમાણે ખાલી ખેતીની આવક રોજના ફક્ત 27 રૂપિયા છે. કેટલા? રોજના 27 રૂપિયા. એક મહિનાના 900 પણ થયા નહીં. અને દેશના પ્રધાનમંત્રીએ સ્વપ્ન બતાવ્યું હતું કે ખેડૂતોની આવક ડબલ કરીશું. આવક તો ના વધી, પણ જાવક એ 4 ગણી થઈ ગઈ. એટલે મને લાગે છે કે વડગામ વિધાનસભા, જેનો વર્ષોથી મિજાજ એ કોંગ્રેસ સાથે જોડાયેલો છે, જેણે વર્ષો સુધી, દાયકાઓ સુધી કોંગ્રેસના કામ જોયા છે, એ બધા જ મતદાર ભાઈ બહેનોને અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો, તમે કોંગ્રેસ પક્ષ સાથે જોડાવ. જીઆર ચૌધરીની જેમ તમે પણ કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કરો. સાથે મળી વડગામ અને બનાસકાંઠાને આખા ઉત્તર ગુજરાતમાં કરંટ લાવી દઈશું, આખા ઉત્તર ગુજરાતની અંદર. અને અહીંયા ચૌધરી સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા વડીલો છે, ખાસ કહેવા માંગુ છું. અને વડગામનો ધારાસભ્ય તો ખરો, પણ ધારાસભ્ય થયો એની પહેલા ગુજરાતના વંચિતોનો નાનો મોટો નેતા ખરો કે નહીં? ગુજરાતના ખૂણે ખૂણે લડું છું ને. કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ પણ છું. હવે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે સ્ટેટમેન્ટ આપું છું, વડગામના ધારાસભ્ય તરીકે નહીં. અને જવાબદારીપૂર્વક કહું છું, દેવુસિંહભાઈ ભાટીનો ગુલાલ ઉડાડો. ડંકાની ચોટ ઉપર જીઆર ચૌધરી, ગોવિંદભાઈ રાયસનભાઈ ચૌધરીને જીતાડો. એમના અમે લોકો મોટા કરીને મોકલીશું, આગળ અમે મોટા કરીશું. મોગમમાં નહીં બોલતો હું, મારો સ્વભાવ જ નથી, ઉખાડું જ બોલું છું. તમે જીતાડો, હું બંને સાથીઓને મોટા કરીશ
આવનારા 5, 10, 15 વર્ષમાં એમની રાજનીતિ ખૂબ આગળ જશે. આજે આખી એટલું જ કહેવું પડે ને કે આખી સરકારે વડગામમાં આંટા મારવાના શરૂ કરવા પડ્યા છે. મને ભારતીય જનતા પાર્ટીના મિત્રે 2 દિવસ પહેલા અમને એવું વાયા મેસેજ આપ્યો કે નાયબ મુખ્યમંત્રી આવવાના છે, કે તમારું ભાજપ વાળા કંઈક શોધી રહ્યા છે. બધું 8 વર્ષથી શોધે છે. મારું તો કંઈ નહીં મળે. ના મેં પેટ્રોલ પંપ કર્યો, ના મેં ગેસની એજન્સી કરી, ના કોઈ સ્કીમમાં મારી ભાગીદારી છે, ના મુમર સમાજ જોડે હોટલમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ના કોઈ માઇનિંગની લીઝ લીધી. પણ શોધવા બેસીસ ને સેજ ખોતરીશ તો તમારી ફાઇલોની ફાઇલો નીકળવાની છે. વસ્તુ તમે યાદ રાખજો. આસામ પોલીસ લઈ ગઈ હતી અને આસામની જેલમાં લઈ ગયા, એનો કોઈ અફસોસ નથી. ફર્સ્ટ ક્લાસ ઇડલી ખાતો હતો, નો ટેન્શન. બહાર આવ્યો, ચેક કર્યું તો 900 ગ્રામ વજન વધારે હતું. પણ આસામની પોલીસને અહીંથી સૂચના ગઈ હતી અને મારી બગલમાં મહિલા પોલીસને બેસાડીને છેડતીનો કેસ કર્યો. પણ આજે કહેવું પડે ડંકાની ચોટ ઉપર અને વડગામના, બનાસકાંઠાના, ગુજરાતના, દેશના એક મતદાર સુધી વાત પહોંચાડો કે જિગ્નેશભાઈ ઉપર જેમણે ખોટો છેડતીનો કેસ કરેલો એમના નામ આજે એપ્સ્ટીનની ફાઇલોમાં આવ્યા છે. આ વસ્તુ પણ આપણે સમજવી બોલીએ. આ એ માટી છે, આ એ દેશ છે જે રોજ સવારે ઉઠીને આપણે વંદે માતરમ બોલીએ છીએ. વંદે માતરમ એટલે માતૃભૂમિને, આ દેશની માટીને વંદન, આ દેશની માટીને સલામ આપણે રોજ સવારે ઉઠીને બોલીએ છીએ. બોલો ભારત માતા કી. આ નારો ગુજરાતમાં અને દેશમાં ગામે ગામ ગુંજે છે. પણ આ લોકોનું ચરિત્ર જુઓ. એક બાજુ જય શ્રી રામ બોલવાનું, વંદે માતરમ બોલવાનું, ભારત માતા કી જય બોલવાનું, અને એપ્સ્ટીનની ફાઇલમાં તમારા નામ આવે છે. અને શું છે એપ્સ્ટીનની ફાઇલમાં? આ બધાએ સમજવું પડશે. યુવાન મિત્રોએ 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની, 14 વર્ષની દીકરીઓને જેફરી એપ્સ્ટીન નામનો એક માણસ એક ટાપુ પર લઈ જતો અને દુનિયાના મોટા મોટા સેલિબ્રિટી, પૂંજીપતિ, ઉદ્યોગપતિ, પ્રધાનમંત્રી કક્ષાના માણસો એ ટાપુ પર જતા એ દીકરીઓ પર બળાત્કાર ગુજારતા. કેટલી ઉંમરની દીકરીઓ પર? 8, 10 અને 12 વર્ષની દીકરીઓ પર. અને એવું કહેવાય છે કે એ દીકરીઓ પર બળાત્કાર ગુજાર્યા પછી એમની હત્યા કરી આ નરાધમોએ માંસ ખાધું છે એ દીકરીઓ. આની જોડે આ દેશના પ્રધાનમંત્રી સલાહ લેવા માટે જતા અને પછી તમારા અને મારા કરતા વધારે તાકાતથી ભારત માતા કી જયનો નારો લગાવે છે. આ વાત જન જન સુધી પહોંચાડો. એમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. હમણાં રમેશભાઈ વડગામની સીટના ઉમેદવાર 2 દિવસ પહેલા એમની સાથે વાત થઈ. 2 દિવસ પહેલાની ગઈકાલે જ ભરતભાઈ ડેકલે હાજર હતા કે મને 35 લાખ રૂપિયા ઓફર કર્યા. તા જિલ્લાના ઉમેદવારને વડગામની જિલ્લા પંચાયત સીટનું ફોર્મ પાછું ખેંચી લેવા માટે 35 લાખ ઓફર કર્યા. આ વડગામના ધારાસભ્યને કેટલા કરે? પણ ફરી એકવાર પ્રસંગે ભેગા થયા છીએ ત્યારે આ વડગામની માટી જેને મને મોટો કર્યો ને, આ માટીનું વચન આપું છું. હજી સુધી એક ચલણી નાણું અને નોટ છપાયા જ નથી જે વડગામના ધારાસભ્યને ખરીદી કરતા હોય. એ વાતનું તમને વચન આપું છું. રાજનીતિ છોડી દઉં એવું બને, પણ આ નાલાયકોની સાથે આ જીવનમાં સમાધાન કરવાનો નથી. અને એટલા માટે કે આ દેશની જનતાને એવી અમને લૂંટી છે. આજે વડગામની અંદર 2.5 વર્ષ પહેલા જળપતરા મુકામે GIDC ની જાહેરાત કરી. આ જ વિધાનસભાના સત્રમાં મેં સવાલ પૂછ્યો, બોલો ક્યારે GIDC નું કામ શરૂ કરવાના છો? બકરી ડબ્બામાં કોઈ જવાબ નહીં. સિંચાઈ મંત્રીને પૂછ્યું હતું, વિધાનસભાનો રેકોર્ડ મંગાવી લેજો કે ક્યારે મુક્તેશ્વર ને કર્માવટનો પ્રોજેક્ટ પૂરો થવાનો? કોઈ જવાબ નહીં. આજે
વડગામની અંદર ભારતીય જનતા પાર્ટીના માણસો એ પોતે પોતાના આત્માને પૂછે કે જિગ્નેશભાઈએ 8 વર્ષમાં 2017માં મારી વિરુદ્ધ જેણે કામ કર્યું, 22માં જેણે મારી વિરુદ્ધ કામ કર્યું, હજી કદાચ કરવાના છે એવા પણ ભારતીય જનતા પાર્ટીના એક માણસને 8 વર્ષમાં મેં કોઈ દિવસ પોલીસ સ્ટેશનનો આંટો તો નથી ખવડાવ્યો, એમને તું પણ નથી કીધું. અને બીજી બાજુ તમે 25 લાખ 35 લાખની ઓફર કરો છો. આ મીડિયાના મિત્રોની સામે કહું છું, હું સેવક જેવો બેટ્સમેન છું. 8 વર્ષ વડગામમાં મને થયા, 2 ફૂંફાડા મારું તો તમારે 2ની વિકેટ પાડું, એક પણ રૂપિયો આપ્યા વગર. પણ એ અમારા કોંગ્રેસ પાર્ટીના સંસ્કાર નથી. લોકશાહી છે, કોંગ્રેસનો ઉમેદવાર હોય, ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હોય, બંને પોતાના વિચાર મૂકે. જનતા જનાર્દન છે, જેનો વિચાર મજબૂત લાગશે એને વોટ આપશે. પણ જે 35 લાખ 25 લાખ મહેસાણામાં તો 80 લાખની તમે ઓફર કરો છો, અને 80 લાખમાં વડગામની અંદર મોટા મોટા આરોગ્યની સુવિધાના મશીનો આવી જાય. તમારા રાજ્યમાં આખા તાલુકામાં દીકરીઓની પ્રસૂતિ કરાવવા માટે એક ગાયનેકોલોજિસ્ટ મહિલા ડોક્ટર નથી. કોઈને હૃદયની તકલીફ થાય તો એક કાર્ડિયોલોજિસ્ટ નથી, એક પણ નહીં. તો આટલું ખાડું ગયેલું તમારું આરોગ્યનું તંત્ર. સરકારી સ્કૂલો તો 93,000 સરકારી સ્કૂલો બંધ કરી. હવે ગરીબ માણસને, કોઈ ઠાકોરને, કોઈ રોહિત વણકર કે વાલ્મીકી સમાજને, કોઈ ક્ષત્રિય સમાજના નાના અને સીમાંત ખેડૂતને પ્રાઇવેટમાં ભણાવવાનું પહેલાંય પોસાતું નહોતું. એમાંય ભયંકર કાળજાળ મોંઘવારી, અને એમાંય સરકારે આ દેશમાં છેલ્લા 12 વર્ષમાં 93,000 સરકારી સ્કૂલો બંધ કરી. મતલબ કે આ સરકાર ઈચ્છે છે કે દાંતા અમીરગઢના આદિવાસીએ અને વડગામના દલિત અને ઠાકોરે ટિફિન લઈને સેન્ટિંગના કામમાં જવાનું. બાકી હવે તમારા દીકરાઓ એ મામલતદાર કે ટીડીઓ બનવાના નથી. આપ તમામ લોકોને લાંબુ ન કહેતા, ગરમીનો સમય છે, પણ ફરી એક હાથ જોડીને અપીલ કરું છું. મારાથી આ 8 વર્ષ દરમિયાન કોઈ પણ ભૂલ થઈ હોય, તમને હું માઇક આપવા તૈયાર છું. મીડિયાની સામે જાહેરમાં બોલવાની છૂટ, મારી ઓફિસ પર અડધી રાતે આવવાની છૂટ. તમારું કોઈ કામ કોઈ દિવસ અટક્યું નથી અને અટકશે પણ નહીં. અને એની ગેરંટી એ છે કે તમારો ધારાસભ્ય, તમારો આ ભાઈ, તમારો આ દીકરો જે બોટાદના ગરીબો માટે લડવા જતો હોય, જે ભાવનગર લડવા જતો હોય, જે અમરેલી જતો હોય, જે રાજકોટ અગ્નિકાંડમાં 28 દિવસ રાજકોટ શહેરમાં પડી રહી, 31 વર્ષે રાજકોટ શહેર બંધ કરાવે, જે આર્યન નામના મુસ્લિમ છોકરાને બોટાદની પોલીસે માર્યો હોય અને મારવામાં દલિત સમાજનો કોન્સ્ટેબલ હોય એની સામે ફાયર કરાવે, જે કચ્છના રાપરમાં જઈને લડતો હોય, જે ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, જુનાગઢમાં લડતો હોય, એ વડગામનું કામ ક્યાંથી બાકી રાખે? આટલો તમારે વિચાર કરવાનો છે. એટલે દુષ્પ્રચારો કરશે. 27માં બહુ ઠોક્યા છે 8 વર્ષમાં મેં, ભારતના ખૂણે ખૂણે જઈને. એટલે 27નું અત્યારથી પ્લાનિંગ કરે છે. હું તારા મારી મેહાણાની સ્ટાઇલમાં કહી જાઉં, આવી જાઓ બેટમજી, આવી જાઓ. તમને એ જોઈ લેવાનો છે. તમારો પૈસો, તમારી સત્તા અને તમારી દાદાગીરી જીતે છે કે મારી પ્રમાણિકતા, મારી નિષ્ઠા, મારી ઈમાનદારી અને મારો પરસેવો જીતે છે, મારું સત્ય જીતે છે. એ વડગામ અને ગુજરાત જોઈ લેશે. આપ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. આ તમામ સાથીઓ માટે દલિત સમાજના ભાઈઓને એક વાક્યની અપીલ કરું છું. એક વાક્યની અપીલ. દલિત સમાજની બહેનો, માતાઓ ખાસ યાદ રાખજો, આ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અણુથી કોઈ નેતાને નફરત કરતા હોય, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, કોઈ એક નેતાને અત્યંત નફરત કરતા હોય, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. કોઈ એક પુસ્તકને નફરત કરતા હોય, એ ભારતનું બંધારણ છે. અને કોઈ યોજનાને નફરત કરતા હોય તો ઓબીસી, આદિવાસી અને દલિતોને મળનારી અનામત છે. તો જે અનામત વિરોધી હોય, બંધારણ
આના પહેલાં પણ જિજ્ઞેશ મેવાણીના અનેક નિવેદનો સામે આવ્યા છે, પરંતુ આ જે નિવેદન જિજ્ઞેશ મેવાણી દ્વારા આપવામાં આવ્યું છે એને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે, ખાસ કરીને રાજકારણમાં. અને તેમના દ્વારા જે આના પહેલાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો એ મુદ્દાને લઈને ખાસ કરી અને આ આખી બાબતમાં આ નિવેદનમાં ચર્ચાઓ થઈ છે. હવે જોવાનું રહેશે કે બનાસકાંઠાના લોકો આખરે કોંગ્રેસને ફરી એકવાર ક્યાંક ને ક્યાંક લાવે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.